નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2026 આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। કપાસની બજારમાં અત્યારે વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યા છે। સામાન્ય વધઘટ જોવા મળી રહી છે। બાકી 1700 પ્લસ મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની બજાર કન્ટિન્યુ ચાલી રહી છે। હાલ કોઈ મોટો વધારો પણ નહીં જોવા મળે અને મોટો ઘટાડો પણ નહીં જોવા મળે। આ મુજબ કન્ટિન્યુ સામાન્ય વધારા ઘટાડા સાથે ટકેલી જોવા મળે તેવી હાલ શક્યતાઓ રહેલી છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ આજે શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધંધુકા 1145 થી 1525 રૂપિયા, ખેડબ્રહ્મા 1400 થી 1450 રૂપિયા, રાજકોટ 1555 થી 1750 રૂપિયા, જેતપુર 1246 થી 1664 રૂપિયા, વિરમગામ 1286 થી 1544 રૂપિયા, ધારી 1345 થી 1500 રૂપિયા, હળવદ 1100 થી 1550 રૂપિયા, જામજોધપુર 1400 થી 1720 રૂપિયા, અમરેલી 995 થી 1790 રૂપિયા, સાવરકુંડલા 1500 થી 1800 રૂપિયા, ઉનાવા 1300 થી 1741 રૂપિયા, વિજાપુર 1500 થી 1811 રૂપિયા, બોટાદ 1450 થી 1870 રૂપિયા, ચોટાણા 1435 થી 1436 રૂપિયા, ખાંભા 1476 થી 1681 રૂપિયા, તળાજા 1350 થી 1680 રૂપિયા, જામનગર 1100 થી 1650 રૂપિયા, અંજાર 1400 થી 1675 રૂપિયા, ભાવનગર 1270 થી 1730 રૂપિયા, જસદણ 1625 થી 1700 રૂપિયા, વિસનગર 1300 થી 1821 રૂપિયા, કડી 1530 થી 1665 રૂપિયા, મોરબી 1400 થી 1671 રૂપિયા, પાટણ 1300 થી 1700 રૂપિયા, હારીજ 1421 થી 1421 રૂપિયા, મહુવા 1200 થી 1667 રૂપિયા અને ગોંડલ 1261 થી 1746 રૂપિયા।